જામનગર કે જ્યાં વધુ એક કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપી રહ્યા છે, રાજેન્દ્ર ત્રિવેદી પાસે પહોંચ્યા છે અને તેઓ રાજીનામું આપી રહ્યા છે। કોંગ્રેસને વધુ એક ઝટકો પડ્યો છે। છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યોને લઈને કોંગ્રેસનું સંખ્યાબળ વિધાનસભામાં ઓછું થઈ રહ્યું છે। પહેલા ભગવાન બારડને સસ્પેન્ડ કરવામાં આવ્યા, ખનીજ ચોરીના કેસને લઈને તેમને તેમને સસ્પેન્ડ કર્યા હતા અને ત્યારબાદ કોંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામું આપ્યું અને કોંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ વધુ એક ધારાસભ્ય રાજીનામું આપવા માટે પહોંચ્યા છે। હાલ આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો ગાંધીનગરથી। રાજેન્દ્ર ત્રિવેદી હાલ થોડા જ સમયમાં પત્રકારોને સંબોધશે અને આ રાજીનામા અંગે જાહેરાત કરે તેવી શક્યતા છે। તો વલ્લભ ધારવિયા આજે રાજીનામું આપી રહ્યા છે, ત્યારે તે અંગે થોડા જ સમયમાં વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પત્રકારોને સંબોધશે। તો કોંગ્રેસ માટે એક મોટો ઝટકો ફરી એક વખત કહી શકાય। આવતીકાલે 12મી માર્ચે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક ગુજરાતમાં યોજાઈ રહી છે અને આ બેઠક પહેલા જ કોંગ્રેસને આ ઝટકો મળ્યો છે। જામનગર ગ્રામ્યના ધારાસભ્ય પદેથી વલ્લભ ધારવિયાએ રાજીનામું આપ્યું છે અને જ્યારે દેશનું કોંગ્રેસનું નેતા અહીંયા આવી રહ્યા છે, દેશના તમામ નેતાઓ અહીંયા આવી રહ્યા છે કોંગ્રેસની વર્કિંગ કમિટી, ત્યારે વધુ એક વિકેટ કોંગ્રેસની પડી ગઈ છે। કહેવાય છે હાર્દિક પટેલની કોંગ્રેસમાં જોડાવાને લઈને અને જામનગર લોકસભા ચૂંટણીને લઈને તેમણે નારાજગી વ્યક્ત કરી છે અને એ જ મુદ્દે તેમણે કોંગ્રેસમાંથી અને કોંગ્રેસના જામનગર ગ્રામ્યના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું। તો રાજેન્દ્ર ત્રિવેદી ટૂંક સમયમાં પત્રકારોને સંબોધશે અને આ રાજીનામા અંગે માહિતી આપશે। વલ્લભ ધારવિયા કોંગ્રેસના ધારાસભ્ય છે। મારો જમવાનો સમય થયેલો। આજ રોજ જામનગરના ગ્રામ્ય વિધાનસભા વિસ્તારના માનનીય ધારાસભ્ય પરસોત્તમભાઈ વલ્લભભાઈ ધારવિયા, પરસોત્તમભાઈ પછી વલ્લભભાઈ ધારવિયા નાઓએ પોતાના ધારાસભ્ય પદ પરથી 1:35 બપોર પછી વિધાનસભામાંથી રાજીનામું આપેલું છે। એની પૃચ્છા કરી છે, સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે, કોઈ લોભ કે લાલચથી રાજીનામું આપતા નથી એ બાબતે પણ ખાતરી કરી। એમની સહી કરીને આવ્યા હતા એટલે એમની બીજી વાર પણ સહી કરાવી સહીની ખાતરી કરવા માટે અને સંપૂર્ણ ખાતરી થતાં તેમનું રાજીનામું ધારાસભ્ય પદેથી સ્વીકાર્યું છે અને હવે તેઓ ધારાસભ્ય રહ્યા નથી। આપના ગણિતમાં જ છે, હું ગણતો નથી કારણ કે મને દુઃખ થાય છે। મારા તો એક ધારાસભ્ય ઓછા થાય એટલે મને સ્વાભાવિક રીતે વિધાનસભા ખંડિત થયેલી ગણાય। બધા જ આપ જાણો છો, મારે યાદ કરવા નથી। ધન્યવાદ। સાહેબ, રાજીનામાનો પત્ર જે છે એ લો પણ સાહેબ તમને જ આપવાનું છે। સાહેબ આમ બાજુ સાહેબ પ્લીઝ, થેન્ક યુ। સચિવશ્રીને આગળની કાર્યવાહી માટે રાજીનામું તો જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયા કે જેઓ 2 દિવસ પહેલા મીડિયા સમક્ષ તેવું કહેતા હતા કે હું ભારતીય જનતા પાર્ટીમાં નથી જોડાવાનો, હું કોંગ્રેસમાં જ છું અને હવે તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે
આ પહેલા પરસોત્તમ સાબરિયાએ પણ રાજીનામું આપ્યું હતું અને 2 દિવસ બાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા, જેથી વલ્લભ ધારવીયા પણ આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો નવાઈ નહીં. અને તેની વચ્ચે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું કે હું ગણતરી નથી રાખતો કે કેટલા ધારાસભ્યો છોડીને ગયા, કારણ કે મને દુઃખ થાય છે કે મારી વિધાનસભામાંથી એક બાદ એક સભ્યો ઓછા થઈ રહ્યા છે, એક બાદ એક ધારાસભ્યો રાજીનામું આપી રહ્યા છે. તો કોંગ્રેસમાં ધારાસભ્યોના રાજીનામા આપવાની જે હોડ લાગી છે તે હજુ પણ યથાવત છે. જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવીયાએ રાજીનામું આપી દીધું છે, જ્યારે જામનગર ઉત્તરના ધારાસભ્ય હકુભા જાડેજાને મંત્રી બનાવવામાં આવ્યા. અને તે પહેલા જ્યારે જવાહર ચાવડાએ રાજીનામું આપ્યું તે સમયે પણ વલ્લભ ધારવીયાને પૂછવામાં આવ્યું હતું, તેમનું નામ પણ તે સમયે ચર્ચાતું હતું કે તેઓ પણ રાજીનામું આપી શકે છે. ત્યારે તેમને મીડિયાએ પૂછ્યું અને તે સમયે તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે હું કોંગ્રેસને વફાદાર છું અને કોંગ્રેસમાં જ રહેવાનો છું. મારી સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો ભારતીય જનતા પાર્ટીએ, પણ હું ભારતીય જનતા પાર્ટીમાં નથી જઈ રહ્યો. અને તેના 1 કે 2 દિવસ બાદ જ વલ્લભ ધારવીયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. જામનગર ગ્રામ્યના ધારાસભ્ય છે વલ્લભ ધારવીયા, જે હવે નથી રહ્યા. મતલબ જામનગર ગ્રામ્ય તેમનું મતક્ષેત્ર છે. કોંગ્રેસના ધારાસભ્ય છે વલ્લભ ધારવીયા, કે જેઓ હવે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય નથી રહ્યા. 25 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીમાં હતા અને ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યા હતા, જેથી જ સવાલ તે ઉઠતો હતો તેમને કે શું તેઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે. ત્યારે તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીમાંથી આવ્યો હોવાના કારણે ભાજપે મને સંપર્ક કર્યો છે, મને તેમના પક્ષમાં આવવા માટે આમંત્રણ પણ આપ્યું છે, પરંતુ હું કોંગ્રેસનો સાથ નથી છોડવાનો તેવું તેમણે સિફતપૂર્વક મીડિયા સમક્ષ કહ્યું હતું. પણ જે રીતે આજના સમયમાં નિવેદનો બદલતા કે પોતાની વાત પરથી પલટતા કોઈને પણ વખત નથી લાગતો. જે વ્યક્તિ ઉપર લાખો લોકોએ વિશ્વાસ મૂક્યો અને ધારાસભ્ય બનાવ્યા, તે તમામ લાખો લોકોની સામે પલટી ગયા તેવા ધારાસભ્ય જામનગર ગ્રામ્યના વલ્લભ ધારવીયા, કે જેઓએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી હવે રાજીનામું આપી દીધું છે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને તેમણે રાજીનામું સોંપ્યું છે અને આવનાર થોડા દિવસોમાં જ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાઈ જાય તો કોઈ નવાઈ નહીં, કારણ કે અત્યારે તે જ તો ચાલી રહ્યું છે. કોંગ્રેસમાંથી ધારાસભ્ય રાજીનામું સોંપે છે, ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે અને ભારતીય જનતા પાર્ટી તેમને કોઈ સારું પદ કે મોભો આપી દે છે. વલ્લભભાઈ ધારવીયા, પરસોત્તમભાઈ પછી વલ્લભભાઈ ધારવીયા નાઓએ પોતાના ધારાસભ્ય પદ પરથી 1:35 બપોર પછી વિધાનસભામાંથી રાજીનામું આપેલું છે. એની પૃચ્છા કરી છે, સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે, કોઈ લોભ કે લાલચથી રાજીનામું આપતા નથી એ બાબતે પણ ખાતરી કરી. એમની સહી કરીને આવ્યા હતા એટલે એમની બીજી વાર પણ સહી કરાવી, સહીની ખાતરી કરવા માટે, અને સંપૂર્ણ ખાતરી થતાં તેમનું રાજીનામું ધારાસભ્ય પદેથી સ્વીકાર્યું છે અને હવે તેઓ ધારાસભ્ય રહ્યા નથી. આપના ગણિતમાં જ છે, હું ગણતો નથી કારણ કે મને દુઃખ થાય છે. મારા તો એક ધારાસભ્ય ઓછા થાય એટલે મને સ્વાભાવિક રીતે વિધાનસભા ખંડિત થયેલી ગણાય. બધા જ આપ જાણો છો, મારે યાદ કરવા નથી. ધન્યવાદ. સાહેબ, રાજીનામાનો પત્ર જે છે તો વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું. તેમણે કહ્યું કે તેમને પૂછવામાં આવ્યું છે કે કોઈ પ્રકારની લોભ કે લાલચમાં આવીને તો તેઓ ધારાસભ્ય પદેથી રાજીનામું નથી આપતા ને, અને તે બાબતની તેમણે ખાતરી આપી છે કે કોઈ પણ પ્રકારની લોભ, લાલચ કે દબાણમાં આવીને તેઓ રાજીનામું નથી આપી રહ્યા. તેઓ પહેલેથી જ તેમના ઘરેથી, મતલબ તેમના નિવાસસ્થાનેથી જ્યારે નીકળ્યા ત્યારે જ તેઓ તેમના રાજીનામા પર હસ્તાક્ષર કરીને આવ્યા હતા, જેથી વિધાનસભાના અધ્યક્ષ દ્વારા તે બાબતની પણ ખરાઈ કરવામાં આવી અને ફરી તેમની સામે હસ્તાક્ષર કરાવવામાં આવ્યા.
કે જેથી ભવિષ્યમાં તેવો સવાલ ન ઉઠે કે તેમને દબાણપૂર્વક રાજીનામું અપાવવામાં આવ્યું હતું અને તેમને ફરી વિધાનસભાના અધ્યક્ષની સામે હસ્તાક્ષર કરાવવામાં આવ્યા। ત્યારે હવે સવાલ તે છે કે અન્ય એક કોંગ્રેસના ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે। અન્ય એક પ્રજાના સેવક કે જેઓ પણ કદાચ તે જ કારણ આપશે કે મને પ્રજાની સેવા કરવાનો મોકો ન હતો મળતો, મને સાથ ન હતો મળતો, અને તે જ કારણ કદાચ આ ધારાસભ્ય પણ આપશે કે જેના કારણે તેમણે રાજીનામું આપ્યું હોઈ શકે છે। તો ભારતીય જનતા પાર્ટીની સંખ્યા હવે વિધાનસભામાં 100 પહોંચી ગઈ છે અને 72 પર પહોંચી ગઈ છે। કોંગ્રેસ 77 પર હતી 2017ની વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસ, જેમાંથી હવે 72 પર પહોંચી ગઈ છે। એક બેઠક એનસીપીની છે અને 2 બેઠક બીટીપીની છે। અપક્ષ પણ 2 છે, જેમાંના એક છે જિગ્નેશ મેવાણી, અને હવે ભારતીય જનતા પાર્ટી 100ના આંકડા પર પહોંચી ચૂકી છે।